ભાઈ મહેન્દ્રભાઈ છે ખેડૂત, અને ખરેખર આમ તો એ પોતે વકીલ છે. એમને ખેતીની અનુભવ પણ નહીં ને ખેતીના ખની પણ ખબર નથી, પણ સરસ અમે જે માર્ગદર્શન આપ્યું ટીમ અમારી આત્માએ અને અન્ય ખેડૂતો પાસેથી પણ એ માર્ગદર્શન લીધું અને ફર્સ્ટ ક્લાસ પંચસ્તરીય આપણા કૃષિ પાકેનું મોડેલ ફાર્મ બનાવ્યું છે એમને. એ આપણે વિગત જોઈએ. અહીંયા જો તમને દિવેલા દેખાય છે. આપણે ઘણીવાર એવું કહેતા હોય કે ખેડૂતો દિવેલા વેચી અને દિવેલા એના ઉત્સવ દિવાળી ઉજવતા હોય. અહીંયા ખરેખર દિવાળીમાં દિવેલા પાકી ગયા. આપણે જે એમનેમ ખેતી કરીએ છીએ એમાં હજી દિવેલા જમીન સાથે વાતો કરે છે, બહુ નાના છે અને એનો વિકાસ ઓછો છે. સાથે સાથે તમે જુઓ, આ મહેન્દ્રભાઈએ બાજરીના ડુંડા લણી લીધેલા છે, એ પણ આપણે આગળ જોઈએ છીએ. એટલે આ બાજરીનો ફર્સ્ટ ક્લાસ પાક છે. બાજરી એ C4 પ્રકારની કેટેગરીમાં આવતો મિલેટ પાક છે. એટલે જમીનની અંદર બમણી શક્તિ કાર્બન સ્થિર કરવાની આ બાજરીનો પાક ધરાવે છે. સાથે સાથે તમે જુઓ કે મકાઈનો પાક પણ બહુ સરસ તૈયાર કર્યો છે. મકાઈ છે, સાથે દિવેલા પણ આવે છે, અને અગત્યનો પાક જે આપણા રોજિંદા ખોરાકમાં એક કઠોળનું ખાસ મહત્ત્વ છે, એ તુવરનો પાક પણ એમને ફર્સ્ટ ક્લાસ વાવ્યો છે અને તૈયાર કર્યો છે. અહીંયા જુઓ, આપણે પ્રાકૃતિક ખેતી કરીએ તો પ્રકૃતિ કેવું કામ કરે છે એ આપણે અહીંયા જોવાનું છે. આ કંજરો નિંદામણ કહેવાય. આ કંજરું નિંદામણ છે, જે લગભગ સારી પ્રમાણની અંદર જમીનની અંદર નાઇટ્રોજન ફિક્સ કરવાનું કામ કરે છે. એટલે તમે જો પ્રાકૃતિક ખેતી કરો તો એમાં પોષણ તત્વોનું મેનેજમેન્ટ કરવાનું કામ પ્રકૃતિનું છે. એટલે એ પ્રકૃતિના આયામોનો ઉપયોગ કરીને બેસ્ટ મોડેલ બનાવ્યું છે. આવી પદ્ધતિએ આપણે સર્વે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો ખેતી કરે એવી આત્મા પ્રોજેક્ટ સુરેન્દ્રનગર વતીથી લાગણી વ્યક્ત કરું છું. અસ્તુ ભારત માતા કી જય, ગૌ માતા. સાથે મગ પણ પાંચમો પાક છે. મગમાં સિંગો વીણી પણ લીધી છે અને હજુ પણ પાક ઉપર સારા પ્રમાણમાં સિંગો લાગી છે. એટલે રોજિંદા ખોરાકની અંદર આ વાણિયાભાઈને એમ કે અમને આખા ખેડૂતો છે ઝેર ખવડાવે છે. એટલે આમાંથી બહાર નીકળવા એમને આ ખેતીની શરૂઆત કરી. એટલે આના ઉપરથી ખેડૂત ભાઈઓ આપ સમજી જાઓ કે તમારે ખુદના પરિવારને ઝેર હજુ ખવડાવવું છે તો આપણે આ ખેતી ઉપર હવે જવું પડશે. અને આ સમગ્ર મોડેલ મહેન્દ્રભાઈ વકીલે જે ડેવલપ કર્યું છે એ બદલ આત્મા પ્રોજેક્ટ ખૂબ ખૂબ અભિનંદન એમને પાઠવે છે. બધાનું સ્વાગત છે. હવે આ કાર્યક્રમ સામાન્ય ખેડૂતો માટેનો અહીં આપણે જે આત્મા પ્રોજેક્ટનો સ્ટાફ છે અને હિતેશભાઈ આ બધા છે. 5 ગ્રામ પંચાયત દીઠ અમે ક્લસ્ટર બનાવ્યા છે. એ 5 ગ્રામ પંચાયતોની અંદર તાલીમો આપતા માસ્ટર ટ્રેનર ખેડૂતો છે. એટલે એમનો આઈડિયા આ મોડેલ ફાર્મ ઉપર વધારે કોન્સન્ટ્રેટ થાય પ્રાકૃતિક ખેતીનો. અને જે સરકારની આખી નેમ છે કે ભાઈ એકલ દોકલ પાક તો બધા વાવે છે, બાગાયત કરે છે, પ્રાકૃતિક ખેતી એ સરળ છે. પણ આ હિતેશભાઈને નિરૂપાબેને આ જહેમત ઉઠાવીને 5 પાકોનું પંચસ્તરીય મોડેલ છે. એમાં જુઓ, બાજરી છે, મકાઈ છે, તુવર છે, મગ છે, દિવેલા છે. અને આ સામાન્ય ખેડૂત વાવી શકે એવા પાકો છે. અને જો તેલીબિયાનો પાક આવી જાય છે, ધાન્ય પાક આવી જાય છે, કઠોળ પાક આવી જાય છે, અને મહદઅંશે ખાદ્ય પાકો છે. એટલે પ્રાકૃતિક ખેતીની અંદર તમે આપણા વિસ્તારની અંદર જોઈએ તો કપાસનું વાવેતર કેટલું બેઠું છે. કપાસ જેવા પાકની અંદર નેચરલ ફાર્મિંગ કરીને તમે શું પ્રોડક્ટ આપવાના, બરાબર? એટલે આપણા ખાદ્ય